सरस्वती चंद्र सरस्वती चंद्र गिराधरजरीना गौरव संगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ नारनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुर्जरीना गौरव संगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। મને ખબર છે કે આપણે એક એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો. ઓહ, આપ ભૂપસિંહજી? હા, અમે જ ભૂપસિંહ. આપણે સુવર્ણપુર છોડી દઈએ. સુવર્ણપુર છોડી દઈએ? જઈશું ક્યાં? લીલાપુર. અંગ્રેજી થાણું છે. વાત તો પાકી છે ને? બુદ્ધિધન આજે જ નીકળવાનો છે. 100% પાકી વાત. બાપુ, દરવાજે તો તાળું છે. મને લાગે છે કે દેવી, મારી અને ભૂપસિંહની મુલાકાતોથી કારભારી અને દુષ્ટાએ ખૂબ ગુસ્સે થયા છે. તમને બાણમાં પકડી જવા માંગતા હતા. આ તો સારું થયું કે આપણે વખતસર સુવર્ણપુર છોડીને લીલાપુર આવી ગયા છે. અને આમ જુઓ તો હવે પછીના સાચા વારસદાર ભૂપસિંહજી જ ગણાય. તો જડસીના કોઈ બાલ બચ્ચા નથી. આ ચઠરાય બહુ ખેપાની માણસ છે નહીં? અરે રાવ સાહેબ, આપ જો મદદ કરો તો હવે પછીના રાજા ભૂપસિંહજી જ બને એમ છે. ભૂપસિંહજી, મારે ઘરે પધારો. નો નો પ્રોબ્લેમ. નો નો પ્રોબ્લેમ. નો નો પ્રોબ્લેમ. નો નો પ્રોબ્લેમ. કાલે બપોરે. हाल हमें नवरा छिए तो तुम्हारी दोस्ती सारी. मी तुमची नवरी नाही, राणी होणार. राणी. केम તમે નવરા નથી આજે? तुम्ही राजा कधी होणार? અરે રાજા તો છીએ જ, પણ હાલ નવરા છીએ. રાણી તો તને જ બનાવીશ. तुम्हाला मुलगा मुलगी किती? અરે મરઘા તો વાળો ભરીને જ છે. જોઈ છે તારે? લેતો આવીશ. તને બનાવતો આવડે મરઘી? तुम्हाला काय
મને તો આ હલાવતા આવડે. हे काय करताय तुम्ही? ઓહો રમા રમા, આ ભાષા એક તો મને તારી સમજાતી નથી, પણ પ્રેમને તો કોઈ ભાષા નડે હે? मी राणी, तुम्ही राजा. मग मला तुमच्या राणीचे सगळे दागिने का नाही देत? અરે રાણી જ છો તમે તો, બધું તમારું જ છે. અરે ભૂપસીજી! કોણ? અરે હું બુદ્ધિધન. અરે જીતનભાઈ, આપ તો અંગ્રેજી થાણે જવાના હતા ને? હા ભૂપસીજી, મારે જરા સનદ માટે બાસ્કીન સાહેબને મળવું છે, અને પંચ સાહેબ પણ ત્યાં જ હશે. પણ મારે જરા કામ છે, હું જતો આવું. અરે ભૂપસીજી, લીલાપુરમાં વળી તમારે શું કામ નીકળી આવ્યું? કેમ, અમારે કામ ના હોય? હોય ને, પણ આ અવાજ શેનો આવે છે? અવાજ? ના ના કઈ નહીં, હું જરા જતો આવું. અરે ભૂપસીજી! હાજી. અરે ભૂપસીજી! आले आले आले. લ્યો. ऐक हे कोण आणलं? અરે તે મુર્ગો મગાવ્યો હતો ને? मी कधी मुलगी मागवली होती? કેમ, તે કીધેલું તો ખરું, મુર્ગો લઈ આવજો. अरे बाबा, ते तर मी विचारलं बाल बच्चा कितना है असं मी विचारलं होतं. બાલ બચ્ચા? ઓહો હો, આ ભાષાનું ભારે પડે. મેં જી કે રાખ્યું સમજાવીને. हे बाहेर काढा आधी. આ તો રાખશો ને રાણી? કેમ ભૂપસિંહજી, આજ બુદ્ધિધન નહીં આવ્યા? એ સાત્વિક માણસ છે, આપણી બેઠકમાં એમને કંટાળો આવે. આપણી સાથે બેસવામાં એમને કંટાળો આવે છે, પણ ઓફિસ પર તો એ વારંવાર આવીને બેસે છે અને કામનું પણ જુએ છે. હો, એમનું અંગ્રેજી સારું છે, એટલે બાસ્કિન સાહેબ એમને સનદ આપવાનું વિચારી રહ્યા છે. એમને જો સનદ મળે ને તો અહીંયાના લોકોની વાત સારી રીતે સમજી અને સાચી રજૂઆત બાસ્કિન સાહેબ પાસે કરી શકે. અને એની સાથે એમને 2 પૈસા પણ મળશે. હો, પણ ભૂપસિંહજી, હવે તમારી વાત તો હું જ આગળ ચલાવવાનો છું. હવે આપણી વચ્ચે બુદ્ધિધનની શી જરૂર હે? સમજ્યા? મારું કામ જો આપ કરવાના હો તો પછી બુદ્ધિધનને વચ્ચે લાવવાની શી જરૂર હે? પણ આ શર્ટરાય કારભારી બહુ પાક્કા માણસ છે નહીં? એ અંગ્રેજી વર્તમાન પત્રોમાં પોતાના વખાણ છપાવે છે અને અંગ્રેજ સાહેબોની નજરમાં વસી ગયો છે. છેક મુંબઈના ગવર્નર સુધી એની પહોંચ છે. સુવર્ણપુરનું સાચું રાજ આ શક્ષરાય જ લાવે છે. કાકા જળસિંહ તો ખાલી નામના રાજા રહી ગયા છે હવે. नामना राजा. पण भूपसिंहजी, तुम्ही चिंता नका करू, आता तुम्ही राजा होणार. વાહ પંતજી, અમે જ રાજા બનીશું. नक्की, आता तुम्ही राजा.
ભૂપસી. મજા આવી ગઈ. સંભાળો પંજી, સંભાળો. ના સંભાળનારી જ છે. હા, એ તો- રામાબાઈ નહીં. તમે પણ ચાલો. એટલે નાચનારી હે? આવો મજા આવશે. ના, પંજી. અમને તો જાઓ. ના ના ભૂપસી, મને તો ટેવ છે. મારો સ્વભાવ મી રોજ રાત્રિ ઘેતો. રોજ રોજ? ઓ નિશાચર. રોજે રોજ બોલી રહ્યા? હા, ભીખુભા, સાહેબે જરાક સંભાળીને મેળવી આપો. ચલો નો પ્રોબ્લેમ. રમાનો નવરો તો પણ આ નવરો તો છે ને. ચલો ભૂપસીજી, એ દીના તો ઘણી વાર ગયા, હવે તો રાતે થવા દ્યો. હાલો તઈ રમાભાઈ નથી. ભૂપસીજી હમણાં દેખાતા નથી ને? રાજખટપટમાં બહુ ઊંડા ઉતરી ગયા લાગો છો બંને. દેવી, મારે તો અહીંયા આવી બાસ્કીન સાહેબને મળીને સનદ મેળવી હતી, જેથી કરીને લીલાપુરમાં આપણું ઘર ગુજરાન ચાલી શકે. એ કામ પૂરું થયું એટલે બસ. પણ ભૂપસીજીને સુવર્ણપુરનું કરાર પાછો આપવાની વાત ચાલી રહી હતી ને? પણ લાગે છે કે હમણાં એ પોતે જ એના પ્રયત્નોમાં ડૂબી ગયા છે. અરે, એવું તો કઈ ચાલતું હશે. તમે એમને સાથે લાગ્યા છો. અરે, એ તો ગમે તેમ બોલીને ગડબડ કરી નાખે એવા ભડભડિયા છે. તમે સાથે હશો તો એમનું કામ થશે, અને તમારી ફરજ છે કે એ ના મળે તો તમે મળીને કામ ચલાવો. સારું, ત્યારે આજે સાંજે હું એમના ઘરે આંટો મારતો આવીશ.
ખમ્મા ઘણી બા સાહેબ. પધારો. કા ઘણા દિવસથી દેખાયા નથી? હું એ જ પૂછવા આવ્યો હતો. દરબાર મળતા નથી તે કાંઈ અસુખ છે? ના રે, એ તો એ ઘૂમે ઘોડાની જેમ લીલાપુરની શેરીઓમાં. તે અત્યારે ઘરમાં નથી? અત્યારે ને ત્યારે એમનું કઈ નક્કી હોય છે ઘરે હોવાનું? અરે પણ તમે ઊભા છો શા માટે? બેસો ને. ના ના રાજબા, ભૂપસિંહજી ઘરે નથી. એ હશે ત્યારે આવીશ. કેમ? હું તમને કઈ ખાઈ જાઉં એવી લાગુ છું? અરે ના ના બા સાહેબ, એવું નથી. પણ ભૂપસિંહજી ઘરે નથી. ઘર તો છે ને, અને ઘર વાળી એ ઘરમાં જ છે. બેસો ને. આમે કેટલા દિવસ પછી કોઈક વાત કરનાર મળ્યું છે. એકલા એકલા હું રૂંધાઈ રહી હતી આ ઘરની ચાર દિવાલો વચ્ચે. હું સૌભાગ્યને કહીશ, આવશે આપની પાસે બેસવા. એ તો આવશે, પણ તમે આવેલા ક્યાં જાઓ છો? હું જાણું છું આજકાલ એ ક્યાં હોય છે. એવું કાંઈ નથી બા સાહેબ, પણ એ તો સ્ત્રીને ભગવાન એવી શક્તિ આપી છે ને કે પોતાના પુરુષના મનમાં રહેલી બીજી સ્ત્રીની ગંધે પકડી પાડે છે. મને એનો વાંધો નથી. છોને રખડી ખાતા એની મેળે પાછા આવશે. હું સમજાવીશ એમને. ખરેખર કહું તો રાજબા, હું એટલા માટે જ અહીં આવ્યો હતો, પણ એ મળ્યા નહીં ને હું મળી ગઈ ને. કેમ ના ગમે મને મળીને? પણ હું ગમું એવી નથી. ગમો એવા તો છો જ, પણ ભણશું ને ભણશું. હું તમને ગમું છું, તમે મને ગમો છો, તો પછી આમ આઘા રહેવાનો અર્થ શું? આવો આવો મારી પાસે. મારી અંદરની આ આગને એકલી એકલી તે સળગ્યા કરું છું. મારી આ આગ સામે એમનું ધ્યાન જ નથી. આવો આવો, મારી અંદરની આ આગનો ઓલવો. આગ, આ આગનું તો એવું છે ને કે જો એને ના ઓલવીએ તે તમને સળગાવી દે. અને મારી આગને ઓલવો. આવો મારી પાસે. ક્યાં જાઓ છો? કાલે આવીશ.